નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સતકેવલ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સમાં આપણે 17મો પાઠ ચાલી રહ્યો છે. એનો ભાગ 1 જોયો. પાઠ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો તથા ગરીબી અને બેરોજગારી, એનો બીજો ભાગ જોઈએ તો મહત્ત્વનો પોઈન્ટ છે એમાં ગરીબી નિવારણની વ્યૂહરચના. તો ગરીબી નિવારણની વ્યૂહરચના કઈ રીતે છે તેના પ્રશ્નના જવાબ સાથે આપણે આગળ વધીએ. ભાગ 2માં ગરીબીનું વિષચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેનું મુખ્ય કારણ સંક્ષિપ્તમાં સમજ કેળવવી છે. તેના આધારે ગરીબીને ઘટાડવામાં કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ તે સમજવું સરળ થઈ પડશે. અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. 5 વર્ષનો ગાળો એટલે એવી રીતના 11 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ. એક પંચવર્ષીય એટલે 5 વર્ષ હોય. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેને શહેરોમાં હોય, પરંતુ તેના મૂળિયા તો ગામડામાં જ છે. એટલે કે કહેવાનો મતલબ કે ભારતનું અર્થતંત્ર છે એ સુવર્ણ શિખર શહેરોમાં છે. એટલે શહેરોમાં રોજગારી મળી રહે, ઉદ્યોગ ધંધાઓ હોય છે, તો એ પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રમાં એની ઉપેક્ષા જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર આવી રીતના ભલે શહેરમાં હોય પણ મૂળિયા તો એના ગામડામાં પડેલા છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવવો જોઈતો હતો. એટલે જે આપણે શહેરી પાછળ ખર્ચીએ છીએ, જો ગ્રામ્યોદ્ધાર ગામડાઓ પાછળ ખર્ચ કર્યો હોય તો આ જરૂર હતી. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશ દ્વારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો એ વિકાસ પર વિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. તેના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. તો આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. એટલે ગામડાઓ ફરી પાછા સાચો આર્થિક વિકાસ આ ગામડાઓમાં રહેલો છે. આ સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. એટલે વર્તમાન સરકારે અત્યારે જે સરકાર ચાલી રહી છે તે એ ગ્રામોદયથી ભારત ઉદય એવો એનો પ્રોજેક્ટ આપ્યો છે. અને ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગ્રામીણ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રેનો વિકાસ, ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા છે, કુટીર ઉદ્યોગો પણ ચાલી રહ્યા છે મિત્રો. તો આવી રીતના ઉદ્યોગોનો વિકાસ પર સવિશેષ ભાર આપીને અનેક નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. તો આ રીતે ગરીબી ઘટાડવા માટેની વ્યૂહરચનાઓ પણ સરકાર દ્વારા અમલી થઈ રહ્યો છે. એને એક એક મુદ્દાઓ મિત્રો જોઈએ, કયા કયા મુદ્દાઓ એને કામ કરી રહ્યા છે તે આપને ખ્યાલ આવશે. જુદા જુદા મુદ્દાઓ પ્રમાણે જોઈએ તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, પહેલો પોઈન્ટ છે આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવવાના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર વિશેષ જોક આપ્યો. વિશેષ જોક આપવો એટલે ધ્યાન આપવું. તેના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા જેથી શહેરો વિકસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણા અને એના કાર્યક્રમો અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારીની તકોનું સર્જન થશે અને રોજગારી વધશે. તેથી આવક વધતા ગરીબીમાં સ્થિતિમાં સુધરશે. એટલે આ રીતે ગરીબી સુધારવા માટેના પ્રયત્નો છે. એટલે એક બાજુ સરકારે ઉદ્યોગોને, મહત્ત્વના ઉદ્યોગો છે એને વધારે જોક આપ્યો, એના ઉપર લક્ષ્ય આપ્યું, એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું. પણ સમય સંજોગ પ્રમાણે જો સરકાર ગ્રામ્ય ક્ષેત્રને ધ્યાન આપવામાં આવે
તો ગ્રામ્ય કક્ષાએ જોઈએ તો એ પ્રોત્સાહન એને મળશે. જમીન સુધારાના કાર્યક્રમો અમલ પૈકી બનશે, જેને કારણે હરિયાળી ક્રાંતિનો લક્ષ્ય અને રોજગારી, હરિયાળી ક્રાંતિ વધે એટલે સ્વાભાવિક રોજગારીની તકોનું સર્જન પણ થાય અને રોજગારી વધે તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ પણ આવી રીતના સુધારા ઉપર આવી શકે. તો નવા મુદ્દાઓ સાથે એમાં કેવી રીતના છે તો ઉદ્યોગોના વિકાસમાં ઉદ્યોગ માલિકને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે. કે ધનિક ખેડૂતો હતા કે જમીનદારો હતા તેનો લાભ એ લોકો મેળવી શકતા હતા, તો ધનિક વર્ગોને પણ આવકનો આ લાભ મળતો, એ લાભ ક્રમશઃ ગરીબો સુધી પણ વિસ્તરશે. તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો કે ભાઈ હાલ સરકારે પ્રયત્નો કર્યા પણ એવું પહોંચી વળ્યા નહીં. દેશમાં આર્થિક વિકાસની ગતિ ધીમી રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયી અને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આમ આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું, કારણ કે ટોચના જે અમુક ધનિકો છે એના હાથમાં જ રહ્યું એટલે એ લોકો લોન મેળવે, બીજી વસ્તુઓ પ્રાપ્ત કરે, એટલે સ્વાભાવિક છે કે આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ થઈ શક્યું નહીં. એટલે ગરીબીની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો અને આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. આવી પરિસ્થિતિનું નિર્માણ એ સમયગાળા દરમિયાન થયું. બીજા મુદ્દા તરફ આગળ વધીએ તો મિત્રો, તો નંબર 2, સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે તેવા હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ કે સેવાઓ, મોજ શોખની કે ભોગવિલાસની ચીજવસ્તુઓ અને સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. જે મોટી મોટી વસ્તુઓ, ગાડી છે કે બાઇકો છે અથવા તો જે ધનિક લોકો વાપરી શકે એ વસ્તુઓ પર, એ ચીજ વસ્તુઓ પર, ફ્રીજ, ટીવી, ઘરઘંટીથી માંડી ઘણી બધી એ મોજ શોખની અમુક વસ્તુઓ હોય, ભોગવિલાસની વસ્તુઓ હોય, તો એના સેવાઓ પર શું કર્યું? આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા, ટેક્સ. તેની સાથે ગરીબોની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય, તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ એટલે કે વ્યાજબી ભાવની દુકાનો FPSS દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. તો સરકારે શું કર્યું કે પહેલાંમાં ટેક્સ નાખ્યો, તો સરકારે અમુક વસ્તુઓ છે, જીવન જરૂરિયાતી વસ્તુઓ છે, એની પાછળ ગરીબ લોકોને મળી રહે એ માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનો, આપણે જે દીનદયાળ ગ્રાહક દીન ભંડાર કહીએ છીએ, એનો આવકનો હિસ્સો એમાં નાખવામાં આવ્યો. એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રણાલી એમાં મળી રહે, જેના દરે રાહત દરે ઘર આંગણે તેમના જીવન ધોરણનું ઊંચું લાવવા માટે આવી રીતના વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરી અને એવો વ્યૂહ આવી રીતના સરકારે અપનાવ્યો. તો આમ ધનિક વર્ગની વસ્તુઓનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુઓના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, પણ ઉત્પાદકતા વધે અને અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે એવા પ્રયાસો સરકારે હાથ ધર્યા છે. તો આવી રીતના સરકારે પણ પોતાના પ્રયત્નોથી ગરીબોને ઊંચા લાવવા માટેની પરિસ્થિતિ, આપણે જે ભણી રહ્યા છે પાઠ, ગરીબી નિવારણની વ્યૂહરચના, એ ગરીબી નિવારણની વ્યૂહરચનામાં એની આ વ્યૂહરચનાઓ બધી જુદી જુદી છે. ત્રીજો મુદ્દો જોઈએ મિત્રો. ત્રીજા મુદ્દામાં મહત્ત્વની બાબતો છે, તો એમાં મહત્ત્વની બાબતો કઈ છે જોઈએ. ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂર સમજાતા સરકારે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો લાવ્યો, ગણોતનું નિયમન એવો ધારો લાયા, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવક ઘટાડો કરીને જમીન વિહોણા ખેતમજૂરો
કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. તો સરકારે આ પ્રમાણે કોઈકને કોઈકના રસ્તા કરવા માટે સરકારે આવા બધા પ્રયત્નો કર્યા છે. કયા પ્રયત્નો કર્યા? તો મોટાભાગે ખેડ હકની સલામતી લાયા, જમીન ટોચ મર્યાદાનો સરકાર કાયદો લાયા, પછી જે કાયદાઓ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા હોય તો એને જમીન આપવામાં આવી. તો એવા ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય. સરકારે પણ આ પ્રયત્ન કરાયો અને આ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવા માટે વ્યૂહ પણ અપનાવ્યો છે. ચોથા મુદ્દા તરફ મિત્રો જોઈએ. ચોથા મુદ્દામાં જોઈએ તો કઈ રીતે મહત્વનું છે એમના માટે. તો સરકાર કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગ જોઈએ તો આપણે કેવી રીતના છે. તો સરકાર કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે, જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, વિકાસ સાધવો. આવી નાની મોટી જે યોજનાઓ છે જેના દ્વારા એ સિંચાઈ યોજનાઓથી એને લાભ થાય, પશુપાલન થાય, ડેરી ઉદ્યોગ થાય, વનીકરણ નાનું મોટું થાય. પછી ગૃહ ઉદ્યોગોની શરૂઆત કરી. તો ગૃહ ઉદ્યોગો વિકાસ પામે, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન આપી સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય તેવા ધંધા ઉદ્યોગ થકી રોજગારી વધે, તેમજ પરંપરાગત વ્યવસાયો, હાથશાળ, કુટીર ઉદ્યોગને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય પણ આપી છે. તો આવી રીતના આર્થિક સહાયો પણ સરકારે આપવામાં આવે છે. તો આવી રીતના તેમના સ્વાવલંબન માટે ધંધા ઉદ્યોગ થકી રોજગારી વધે છે. પરંપરાગત વ્યવસાયો, હાથશાળ, કુટીર ઉદ્યોગને પણ પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી કેટલાક ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા, જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. આમ ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ, કૌશલ્યમાં વધારો થાય તેનો પ્રબંધ કર્યો સરકારે, જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય અને રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા, જેથી આવક વધી અને પરિણામને તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. તો આ રીતે મિત્રો સરકાર ગરીબીને ઊંચા લાવવા માટેના પ્રયત્નો કરી રહી છે. એટલે એનાથી રોજગારલક્ષીની ક્ષમતાઓ વધશે, રોજગારલક્ષી ક્ષમતાઓ વધે એટલે આવક વધે, પરિણામે ગરીબીમાં સુધારો થાય. તો આ ચોથો પોઈન્ટ આપણે મુદ્દો જોઈએ મિત્રો. હવે જોઈએ આગળ પાંચમો મુદ્દો. પાંચમા મુદ્દામાં શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈએ. સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. તો મિત્રો આવી રીતના સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય અને તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા માટેની પણ બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્ધારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા, ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો ખોલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે. એટલે શું કે લોકો ગરીબ લોકો છે શહેર તરફ દોટ મૂકતા હતા, કારણ કે આવી રીતના કોઈ વ્યવસ્થિત એટલે સસ્તી લોન, ટ્રેક્ટરની વ્યવસ્થા કરી, પાક સંરક્ષણની વ્યવસ્થા કરી, આંતર સંદેશા વ્યવહારની પણ સુવિધાઓ કરી, સિંચાઈ માટેની સુવિધાઓ, બિયારણ, ખાતર, આ બધી જ ગ્રામ્ય કક્ષાએ વ્યવસ્થા કરવાથી ગ્રામોદ્ધારના અનેક મહત્વાકાંક્ષી પગલાઓ ભર્યા. ઘર આંગણે યુવકો માટે રોજગારીના ક્ષેત્રો પણ ખોલ્યા, જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટ્યું અને વસ્તીનું ભારણ પણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના આંતર કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમ કેન્દ્રોની સુવિધાઓ પણ ઊભી કરી. તો ગ્રામ્ય કક્ષાએ રોજગારીના ક્ષેત્રો તો ખોલ્યા, પણ સાથે સાથે શાળાઓ પણ શરૂ કરી, કારણ કે પછી ભણાવવા માટે તેને શહેરમાં મોકલે, તો શહેરમાં એ લોકો ટ્રાન્સફર થાય. તો એટલે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક શાળાઓ શરૂ કરી, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પણ અહીં લાગુ પડતી એવી કોલેજો પણ શરૂ કરી, ટેકનિકલ ITI
એ અભ્યાસક્રમો તાલીમ કેન્દ્રો પણ શરૂ કર્યા. તો સરકાર દ્વારા આવા હવે કંઈક ને કંઈક આવી રીતના શરૂ થતો હોય. યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક રીતે અને ક્રમબદ્ધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જળ મૂળથી ઉખેડી ફેંકવાના સ્વપ્નને સાકાર કરવાના પ્રયત્નો સરકાર કરી રહી છે. આગળ નવા મુદ્દા તરફ મિત્રો વધીએ તો એ કરવા માટે વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવા વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવા ભારતે હજી ઘણી મંજિલ મક્કમ પગલે કાપવાની બાકી છે. એટલે ગરીબી દૂર કરવા માટેના આ ઘણા પ્રયત્નો સરકાર પણ કરી રહી છે, રાજ્ય સરકારો પણ કરી રહી છે. એટલા માટે આ ટૉપિક આપણને મૂકવામાં આવ્યો છે પાઠ્યપુસ્તકની અંદર. તો મિત્રો આ પાઠ્યપુસ્તકમાં જે મૂકેલો છે ગરીબીના જે વ્યૂહરચના, ગરીબી નિવારણની વ્યૂહરચના, એ અગત્યનો મુદ્દો છે. એ આજે અત્યારે ચાલે એક વખત જોઈ લેજો. હવે મિત્રો નવા મુદ્દા તરફ આગળ વધીએ, નવો પોઈન્ટ તરફ આગળ વધીએ. તો એમાં છે ખાસ કરીને અગત્યના એ છે ગરીબી નિવારણ કાર્યક્રમ. તો સરકારે આ બધા તો કાર્યક્રમો કર્યા, પણ બીજું એક ગરીબી નિવારણ કાર્યક્રમ, એનું નામ આપ્યું છે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ. એવું નામ આપવામાં આવ્યું છે, PAP. એટલે કે ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારી તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. તો આવી રીતના આર્થિક લાભ થાય તેમને મળે તે હેતુથી રોજગારીની તકો પૂરી પાડીને આવક દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ સમૃદ્ધ થયો છે. ગરીબી નિર્મૂલ કાર્યક્રમ યોજનાઓ મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. તો એ 5 વિભાગ આપ્યા છે આપણને. 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. તો સરકાર શું કામ કરે છે? વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો કરે. નંબર 2. સ્વરોજગારીના કાર્યક્રમો, એટલે સ્વરોજગાર લોકો મેળવી શકે. 3. અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો. નંબર 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. નંબર 5. શહેરી ગરીબ નિવારણ કાર્યક્રમો. તો આવી રીતના વેતનયુક્ત રોજગારી, સ્વરોજગારી, અન્ન સુરક્ષા લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ. તો આવા બધા 5 મુદ્દાઓ સાથે ગરીબી નિવારણ કાર્યક્રમનો સરકાર હાથ ધરે છે. એના મુદ્દાઓ જોઈએ તો કેવી રીતના છે? તો હાલમાં 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે નીચે મુજબ સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા કરીશું. નંબર 1. કૃષિ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે મુખ્ય હેતુ છે. તો એક તો કૃષિ વિકાસ જરૂરી છે, સિંચાઈ યોજના જરૂરી છે જેનાથી પાણી આવીને ખેતરો સુધી પાણી પહોંચે, સડક યોજનાઓ, સડક દ્વારા પાક સંરક્ષણ જરૂરી છે, સેન્દ્રિય ખેતી અત્યારે મહત્ત્વનો મુદ્દો છે મિત્રો, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ, આ બધી વસ્તુઓ ક્ષેત્રમાં આવેલું હોય તો આ કાર્યમાં જોડાઈને રોજગારી મેળવી શકે છે અને ગરીબી દૂર કરી શકાય છે. તો આ બધો મુખ્ય હેતુ એનો છે. સારું, એના મુદ્દાઓ મિત્રો જોઈએ, કયા કયા મુદ્દાઓ લાગુ પડે છે. તેના મુદ્દાઓ જુદા જુદા આપણને બતાવવામાં આવેલા છે. કયા મુદ્દાઓ છે તે જોઈએ તો પહેલો મુદ્દો સરસ મજાનો મુદ્દો છે મિત્રો. કયા મુદ્દાઓ લાગુ પડે છે આપણે જોઈશું. એક એક મુદ્દાઓનું લાઈવ દ્વારા તમે મને પણ જોઈ શકો છો અને આપણે સમજી પણ શકીએ છીએ. એ પ્રમાણેના પ્રશ્નના જવાબ છે. પહેલું, પ્રધાનમંત્રી કૃષિ યોજના દ્વારા. પહેલો પોઈન્ટ છે પ્રધાનમંત્રી કૃષિ યોજના દ્વારા. તો એ પ્રશ્નનો જવાબ છે ગરીબી નિવારણ કાર્યક્રમને કેવી રીતના ગરીબી દૂર કરી શકાય.
તો સરકાર દ્વારા તો એક પ્રધાનમંત્રી કૃષિ યોજના એ ચાલે છે. આ યોજનામાં રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો, જમીનની સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ પદ્ધતિ કરવી. એ કરવા માટે પ્રત્યેક ખેતરને પાણી મળે તેવી જળ સંકટને નાથવા માટે નાના મોટા મધ્યમ કદના ચેકડેમ ઊભા કરવા. મોટા મોટા ચેકડેમો, નાના નાના ચેકડેમો તમે જોયા હશે. જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. તો આવી રીતે સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે પ્રધાનમંત્રી કૃષિ યોજના આ ચાલી રહી છે અને જેનાથી લોકોને સહાય મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક નવો મુદ્દો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે શું? તો આ અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી. તો આર્થિક ટેકો પૂરો પાડવા માટે સરકાર સહાય કરે છે. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે. તો સરકાર શું કરે, બહુ જ વરસાદ પડ્યો, કોઈ કુદરતી આફત આવી પડી હોય, નાશ થયું હોય, દુકાળ પડ્યો હોય, તો નુકસાનીમાં આર્થિક ટેકો સરકાર આપે છે અને આ સહાય કરે એ ફસલ વીમા યોજના છે. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ આપે છે અને પાકના નુકસાનમાં વળતર આપવાનું પણ શરૂ કર્યું છે. આમ ભાવોની સ્થિરતા માટે ક્ષતિયુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. એટલે પોતાનો પાક પણ તે કોઈ રીતે આવી રીતના ફસલ હોય નાશ પામી હોય, પાક નાશ પામ્યો હોય તો એની વીમા યોજના દ્વારા એ ખેડૂતને પૈસા આપવામાં આવે છે. તો બીજો મુદ્દો જોઈએ. આગળ નવો મુદ્દો જોઈએ મિત્રો. 3 મુદ્દાઓ આપણને આપવામાં આવ્યા છે, જુદા જુદા છે. એ 3 મુદ્દાઓ જોઈએ. ત્રીજો નંબર છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી હયાત કેનલ માળખામાં સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ લગાડવા જેવા નવીનીકરણ અને ચેકડેમોનો પુનરુદ્ધાર, રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. તો આ પેયજળ યોજના છે, રાષ્ટ્રીય પેયજળ યોજના છે. આ રાષ્ટ્રીય પેયજળ યોજનામાં આવી રીતના ખેડૂતોને પાણી છે ખેતરો સુધી પહોંચાડવા માટે જમીન ધોવાણ ન થાય, ટ્યુબવેલ બનાવે, ક્ષાર પ્રવેશ ન થાય, તો બધા અમલમાં મૂક્યા. તળાવોનું ખોદકામ કરવું, ટાંકીનું નિર્માણ કરવું, વનરોપણ કરવું, નહેરોની લાઈનો બનાવવી, ચેકડેમ પુનરુદ્ધાર એટલે તૂટી ગયેલા હોય તો ફરી બનાવવા. તો આવી રીતના કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેના સરકારો આ પ્રયત્ન કરે છે. ચોથો મુદ્દો જોઈએ. રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજદરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું. તો આપણા ખરીફ પાક છે, એ ખરીફ પાક છે એનું જે લાગુ પડતું હોય એવું વ્યાજ આપે છે. એ નજીવા વ્યાજ દરે 2% 4%ના દરે ધિરાણ આપે, એટલે પૈસા આપવા, જેનાથી ખેડૂતને પૈસા મળે તો એ પોતાના વાવણી કાર્ય કરી શકે છે, ખેતીનું કામ કરી શકે છે. પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરે છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમો પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. તો રાજ્ય સરકાર પણ આનું ધ્યાન રાખે છે અને રાજ્ય સરકાર દ્વારા પણ એ ગરીબ ખેડૂતો સુધી આ પહોંચાડવા છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબ કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. તો છેલ્લો દશકો એટલે 10 વર્ષ, તો 10 વર્ષથી ગરીબી સ્વાવલંબન માટે જરૂરી સહાય પણ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને આ ગરીબી નિવારણ કાર્યક્રમ હેઠળ જ આ કાર્યક્રમ ચાલતો હોય છે. 5મો મુદ્દો જોઈએ મિત્રો. નામ યોજના. એટલે ઇન્ટરનેટ. આ હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે, પોતે પણ આ પોતાનો પાક છે વેચી શકે.
વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે, ઘરે બેઠા બહાર કંઈ પણ હોય તો પણ. વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. તો મિત્રો, અત્યારે આ પ્રશ્ન આપણો ચાલી રહ્યો છે ગરીબી નિવારણ કાર્યક્રમ, પોવર્ટી ઇવેલ્યુશન પ્રોગ્રામ, PAP. એમાં આપણે 5 મુદ્દાઓ જોયા: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ અને સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે લાભ અને ઈ નામ યોજનાઓ, ઇન્ટરનેટ દ્વારા યોજનાઓ. તો મિત્રો, આટલે અટકીએ ભાગ 2માં. ભાગ 3માં ફરી આ જ પ્રશ્નની ચર્ચા આગલા 6થા મુદ્દાથી કરીશું. થેન્ક યુ મિત્રો. સત કૈવલ સાહેબ.